હું ડૉક્ટર ચિરાગ પટેલ, સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, કેડી હોસ્પિટલ અમદાવાદ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપનો વિષય છે રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે સંધિવા. આ રોગ વિશેની આપણે થોડી જાણકારી લઈશું. આ રોગ ખૂબ વ્યાપક છે અને કોઈપણ પ્રકારની ઉંમરમાં એ થઈ શકે, પણ સામાન્ય રીતે 25 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરના લોકોને આ રોગ જનરલી થતો હોય. આમાં ક્યારેક એવું બને કે હેરિડિટરી એટલે કે આનુવંશિક કમ્પોનન્ટ પણ આની અંદર હોઈ શકે, એટલે ઘરમાં કોઈને થયો હોય તો તમને થવાના ચાન્સીસ વધતા હોય. આ રોગની શરૂઆત કાં તો ધીમે ધીમે એની જાતે થાય અથવા તમારા શરીરમાં ક્યારેય પણ કોઈપણ જાતના બેક્ટેરિયા, વાયરસનો કે રોગનો હુમલો આવે, એના કારણે તમારી ઇમ્યુનિટીમાં કંઈ ચેન્જીસ આવે તો એના કારણે આ રોગની શરૂઆત સામાન્ય રીતે થતી હોય છે. જીનેટિકલી એની અંદર કોઈક જીન્સ એવા અંદર તમારી શરીરમાં પડેલા હોય જે આ રોગને આ રીતે ઊભો કરે. આવી નાની બીમારી તમારે આ મોટા રોગનું કારણ બની શકતી હોય છે. સામાન્ય રીતે એને ઓટો ઇમ્યુન ડિસઓર્ડર તરીકે ઓળખવામાં આવતો હોય છે. એટલે તમારી જે ઇમ્યુનિટી છે પોતાની, એ બહારના દુશ્મન સામે લડવાને બદલે પોતાના શરીરના સાંધાની કોશિકાઓ, સાંધાના કાર્ટિલેજ એની ઉપર હુમલો કરે અને એના કારણે સાંધાની અંદર સોજો આવે, પાણી ભરી જાય, તમને સતત દુખાવો રહ્યા કરે, આંગળી, પંજા વગેરે વળવાના ઓછા થઈ જાય, તમને સવારે ઊંઘીને ઉઠો ત્યારે ખૂબ જ સાંધા જકડી જાય, એ પ્રકારની તકલીફોનો સહન કરવાનો વારો આવતો હોય છે. જો તમે શરૂઆતના તબક્કાની અંદર તમારા આના કોઈ નિષ્ણાત ડૉક્ટર પાસે, ઓર્થોપેડિક સર્જન પાસે રિપોર્ટ કરાવી અને જો તમે દવા કરો તો સામાન્ય રીતે શરૂઆતના 3 મહિના આમાં બહુ જ ક્રુશિયલ હોય. તો એ દરમિયાન જો તમે સાચી દવા સાચા ડૉક્ટર પાસે કરાવો તો આ રોગ લગભગ તમને કાબૂમાં આવી શકવાની શક્યતા પૂરેપૂરી હોય છે. આ આખી વસ્તુ ઇમ્યુનિટીને આધારિત છે. તો ઇમ્યુનિટી ડિસ્ટર્બ ક્યારે થાય કે જ્યારે તમારી હેલ્થ બરાબર ના હોય, તમારી જનરલ કન્ડિશન સારી ના હોય, તમારો ખોરાક બરાબર ના હોય, પ્રદૂષિત હવામાનમાં તમે રહેતા હો, યુરિનરી ઇન્ફેક્શન વારે ઘડીએ થઈ જતું હોય, તમને ખાવા પીવાના કારણે પેટના રોગો, ડાયરિયા, વોમિટિંગ વારે ઘડીએ થઈ જાય, કોઈને ચિકનગુનિયા થાય, કોઈને ડેન્ગ્યુ થાય. આવી સિચ્યુએશનની અંદર આવા લોકોને જ્યારે આવી બધી બીમારી થાય તેના કારણે આ તકલીફ થવાની સંભાવના વધી જતી હોય. તો આ દરેક વસ્તુ દરેક લોકોએ ધ્યાનમાં રાખવું. સાચું સરળ જીવન જીવો, સાદો ખોરાક લો, ઘરનો બનાવેલો ખોરાક લો, બહારની વસ્તુ ના ખાઓ, ચોખ્ખું પાણી પીઓ, ચોખ્ખી હવામાં રહો, રોજ ચાલવાનું રાખો, પ્રાણાયામ કરો, કસરત કરો,